બધું કાઢવાના એવા ભીખા આપણી વચ્ચે એટલે માતાજીના પછી કોઈનું લગ્ન પ્રસંગ હોય ત્યારે હોલ હોય છે એટલા માટે વાળો ઉપયોગ થતો હોય છે માતાજીના સારા પ્રસંગનો ઉપયોગ કરવો હોય ત્યારે પબ્લિકની અવર જવર હોય છે એનાથી વિશે હિન્દુ ધર્મનો જે મુખ્ય તહેવાર છે હોલિકા એનું હોલિકાનું દહન મહેસાણા ગામઠાણ હોલિકા દહન કરવામાં આવે એ વખતે પણ લાખો પબ્લિક આવતી હોય છે એનાથી વિશે આખા ઉત્તર ગુજરાતની જે ઉત્તર ગુજરાતની મોટામાં મોટી રામચંદ્ર ભગવાનની રથયાત્રા ત્યાં પણ 1000 એમાં લાખો લોકો હાજર હોય છે ભગવાનનો રથ અહીંયાથી નીકળશે જો બધા રસ્તા બંધ કરવામાં આવશે તો બધા આપણા જે ધાર્મિકતા સાથે આપણે સંકળાયેલા છે ધાર્મિક તહેવારો પણ આપણે અસર થવાની છે સાથે સાથે વેપારીઓને નુકસાન થવાનું છે અહીંયા રોજના 5000 લોકો અપડાઉન કરે છે મહેસાણા શહેર ગામડામાંથી ઓછા 7000 લોકો અપડાઉન કરે છે પોતાનું બાઇક લઈને આવે 4 વ્હીલર લઈને આવે તો અહીંયા પાર્કિંગ એટલે આપણા મુખ્ય બે માગણી છે કે ભાઈ તમારે જે વિકાસ કરવો એ કરો તમારા વિકાસમાં અમને કોઈ તકલીફ નથી પણ અમારે 2 વ્હીલર અને થોડી ગાડીઓનું પાર્કિંગ મળે અને રસ્તા ખુલ્લા રાખીને તમારો જે વિકાસ કરવો એ કરો વિકાસમાં અમને કોઈ તકલીફ નથી પણ અમારે પાર્કિંગની વ્યવસ્થા અને રસ્તા ખુલ્લા રાખી જે આયોજન કરવું હોય મહાનગરપાલિકાને આ બાબતે હું ભીખાભાઈને આપું છું ભીખાભાઈ આપણે વડીલ છે એમને કમિશનર સાહેબને મળેલા છે અને બીજા અધિકારીઓને મળેલા છે એ વખતે આપણે ભીખાભાઈ આપણે શબ્દો કે માહિતી આપી पड़ोसी बंद कर दिया हेलो 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 वंदे मातरम कुमारी माता चौकना दरेक व्यापारी मित्रों ने कुमारी माता चौकना दरेक मित्रों ने भीखाभाई बारोટ सेवा केन्द्रना मालिक तरीके आभार व्यक्त करूँ છું બધા ભેગા થઈ અને જે બજારના અંદર મહાનગરપાલિકા તરફથી શોપની નોન વ્હીકલ ઝોન જાહેર કરી અને જે આ લોકો હેરિટેજ બનાવવાની યોજના સાથે અહીં આગળ દરેક દુકાનો આગળ આવવા જવાનો રસ્તો પણ બંધ કરી દેવાની આખી જે યોજના છે એ હું કાલ કમિશનર સાહેબની સાથે મળીને અહીં જોઈ અને સમજીને આવ્યો છું આ ચોકના અંદર ફક્ત તમે ચાલીને આવી શકશો પેલી બાજુના ચોકના અંદર ચોલીને આવી શકશો દરેકે જવા માટે તમારે બેરામનગરની સ્કૂલ આગળ થઈ રાજનલ થઈને જવું પડશે આ બાજુ જવા માટે નગરપાલિકા રંજનના ઢાળ આગળ થઈ કનૈયા કોલ્ડિંગ આગળ બારોટવાસ આગળ થઈને જ જવું પડશે અહીં આગળ આવવું છે તો ચાલીને આવવું પડશે અહીં આગળ ઓલરેડી મેં નગર કમિશનર સાહેબને પણ કીધું સાહેબ નગરપાલિકાની કોઈ એક્ઝિસ્ટિંગ ઓછામાં ઓછા 500-700 ટુ વ્હીલર પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી તો અહીં આગળ આવતા રોજ 1000 લોકો વેપારીઓ ઓફિસ દુકાનદાર એમના કામદારો માટે પાર્કિંગની વ્યવસ્થા ના હોય તમે આવી રીતે એકદમ બધું બંધ કરજો તો વેપારીઓ પોતાનું સાધન ક્યાં મૂકશે ઓછામાં ઓછા 300 જેવા 4 વ્હીલરનું પાર્કિંગ
આવું મોટું પાર્કિંગ નગરપાલિકાનું પોતાનું અવેલેબિલિટી ના હોય છતાં તમે આવો નિર્ણય લો છો અને કોઈ વેપારીને બી તમે લોકો ધ્યાનમાં લીધા નથી કે અમે આવું કંઈક બનાવવા માંગીએ છીએ, તમારું મંતવ્ય શું છે? સાહેબ કે ભાઈ હવે તો બધું ઉપરથી આવ્યું છે અને અમારે કરવાનું છે, આમાં કોઈ ફેરફાર થાય એવું નથી. પછી આપણે બધા વેપારીઓને કાલ ભેગા કરી અને આવો નિર્ણય કર્યો કે ભાઈ આપણે આજે કલેક્ટર સાહેબને આવેદન આપીશું અને આપણા અહીંથી આવવા જવાનો રસ્તો વિકાસ કરે, હેરિટેજ બનાવે, સારું કરે, આપણને કોઈ વાંધો નહીં, પણ અહીં આવવા જવા માટે રસ્તો ચાલુ રાખે. આપણે દરેક સાથે 7 રોડ ઉપરથી આવી જઈ શકીએ એવો રસ્તો ચાલુ રાખે. 2 વ્હીલર 4 વ્હીલર આવી જઈ શકે. પાર્કિંગની જગ્યા આપણને થોડી ઘણી જેટલી જરૂરિયાત હોય દુકાનદારને એટલી બી મળવી જોઈએ, પણ સમજવા તૈયાર નહીં. સુરેશભાઈ કીધું ઘણી બધી આપણા જો બધા ફંક્શન થતા હોય છે એના કરતાં મહત્વની વસ્તુ છે કે ચાલો કોઈ પણ જગ્યાએ કોઈ પણ દુકાનમાં ફાયર થાય તો લાઈવ બંબો કેવી રીતે આવશે? આ એક બહુ મોટો પ્રશ્ન છે. કદાચ કોઈના ધ્યાનમાં આવ્યો નહીં, પણ આ બી એક મોટો પ્રશ્ન છે. આવું એ લોકોએ કદાચ ધ્યાનમાં નહીં લીધું હોય આ બધું આપણે કલેક્ટર સાહેબને કહીશું, વિનંતી કરીશું અને આ પ્રોજેક્ટને સુધારી નવેસરથી કંઈક કરે સારું એવું કહીશું. અહીં નહીં કરે કલેક્ટર સાહેબ તો આપણે શહેરી વિકાસ મંત્રાલયમાં જઈશું. શહેરી વિકાસ મંત્રાલયમાંથી આ પ્રોજેક્ટનો સ્ટે લાવવા માટે પ્રયત્ન કરીશું અને આ પ્રોજેક્ટને નવેસરથી નવી ડિઝાઇન કરી રોડ રસ્તા અને પાર્કિંગ સાથે ચાલુ કરે એવો આપણે સાહેબને વિનંતી કરવાની છે. જય હિન્દ.